તો જેટલા અંશે સ્ત્રી જવાબદાર છે તેટલા જ અંશે પુરુષ પણ નિસંતાનતા માટે જવાબદાર છે, જેના કારણે આપણે સ્ત્રી તરફથી નિસંતાનતામાં આપણે ક્યાં અટકેલા છે તે આપણે જાણી શકીએ છીએ. પુરુષમાં પણ એટલા જ બ્લડના રિપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે Subscribe to our YouTube channel and press the bell icon so that you don't miss any important updates related to infertility. શું તમે પણ નિસંતાનતાની તકલીફથી પીડાઓ છો અને એમાં મૂંઝવણમાં છો કે આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ? તો એના માટે હું તમને આજે ડિટેલમાં બધું સમજાવીશ. ગુડ મોર્નિંગ, હું ડૉક્ટર ઝલક પટેલ, ગાયનેકોલોજીસ્ટ અને ઇન્ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, ઇન્દિરા IVF મહેસાણા સેન્ટરથી. નિસંતાનતા એટલે કે જે દંપતી પ્રેગ્નન્સી રાખવા માટેનો પ્રયત્ન 1 વર્ષ અથવા તેનાથી વધારે સમયથી કરી રહ્યા છે અને જેઓને પ્રેગ્નન્સીમાં સફળતા નથી મળી રહી તેને આપણે નિસંતાનતા કહી શકીએ છીએ. તો તેના માટે આપણે આગળ કઈ રીતે વધવું જોઈએ? તો જેટલા અંશે સ્ત્રી જવાબદાર છે તેટલા જ અંશે પુરુષ પણ નિસંતાનતા માટે જવાબદાર છે. તો દંપતીએ હંમેશા બંને એક સાથે બંનેના ડિટેલમાં રિપોર્ટ કરીને ચાલવું જોઈએ કે જેનાથી આપણને શું તકલીફ છે એનો એક્ઝેક્ટ આપણે લોકો એક તારણ કાઢી શકીએ છીએ. તેના આધારે આપણે આપણો ટ્રીટમેન્ટનો પ્લાન પણ બનાવી શકીએ છીએ. તો સ્ત્રી તરફથી કયા રિપોર્ટ કરવા જોઈએ? એક ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી ડિટેલમાં કરવી જોઈએ કે જેના આધારે એક્સપિરિયન્સ ગાયનેકોલોજીસ્ટ અને સારા એવા એડવાન્સ મશીનરીમાં આપણે લોકો ગર્ભાશયની પરિસ્થિતિ, ઓવરિયન રિઝર્વ એટલે કે ફર્ટિલિટી પીરિયડ આપણી પાસે કેટલો વધ્યો છે તે જોવું જોઈએ. ગર્ભાશયની અંદરની દિવાલ, બહારની દિવાલ તથા નળીઓની પરિસ્થિતિ આપણે બધું જ ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફીમાં એકસાથે આપણે ચકાસી શકીએ છીએ. તેના સાથે સાથે આપણે બ્લડના રિપોર્ટ્સ કરવા જરૂરી છે, જેમાં આપણે હોર્મોનલ્સ રિપોર્ટ આવી ગયા, થાઇરોઇડ, સુગર, લોહીની ટકાવારી, ઇન્ફેક્શન પ્રોફાઇલ, થેલેસેમિયા, રૂબેલા જેવા અમુક પ્રકારના બ્લડના રિપોર્ટ પણ આપણે કરીને ચાલવું જોઈએ કે જેના કારણે આપણે સ્ત્રી તરફથી નિસંતાનતામાં આપણે ક્યાં અટકેલા છે તે આપણે જાણી શકીએ છીએ. તેની સાથે સાથે હવે આપણે પુરુષમાં કયા રિપોર્ટ કરવા જોઈએ તે આપણે જોઈશું. પુરુષમાં પણ એટલા જ બ્લડના રિપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે ઇન્ફેક્શન પ્રોફાઇલ છે, લોહીની ટકાવારી છે, એ બધા રિપોર્ટ આપણે કરીને અને આપણે આગળ ચાલવું જોઈએ. મેઇન ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે પુરુષમાં વીર્યનો રિપોર્ટ કે જેમાં આપણે શુક્રાણુની સંખ્યા કેટલી છે, તેની ગતિશીલતા કેટલી છે અને નોર્મલ દેખાય એવા શુક્રાણુ કેટલા છે તેની આપણે વિગતવાર આપણે ડિટેલમાં આપણે રિપોર્ટ કરીને જોવું જોઈએ, જેના કારણે આપણે એક ઇન્ફર્ટિલિટીમાં આપણે ક્યાં અટકેલા છે તે આપણે જાણી શકીએ છીએ. તેના આધારે આપણે આપણી ટ્રીટમેન્ટનો પ્લાન પણ નક્કી કરી શકીએ છીએ. તો સારી જગ્યાએ એક રિપોર્ટ કરાવવા જોઈએ દરેક દંપતીએ જે લોકો નિસંતાનતામાં અટકેલા છે. તેના આધારે આપણે લોકો ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટનો પ્લાન બનાવી શકીશું અને આપણે ટૂંક સમયમાં જ હેલ્ધી પ્રેગ્નન્સી પ્રાપ્ત કરી શકીશું. થેન્ક યુ. For more information, visit our website www.indraivf.com or call 1-800-309-4410.